નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે માવઠાને કારણે પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં લઈને ખેડૂતો માટે કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે? તો જવાબ આવશે 10,000 કરોડ રૂપિયાનું. કેટલા રૂપિયાનું? 10,000 કરોડ રૂપિયા. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યની અંદર ચોમાસા પછી સતત થયેલા જે કમોસમી વરસાદ, જેને આપણે માવઠું કહીએ છીએ, એના કારણે પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં લઈને ખેડૂતો માટે મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. રાહત પેકેજની રકમની વાત કરીએ તો રાજ્ય સરકારે ખેડૂતોને પાકની નુકસાનીના વળતર માટે કુલ 9,815 કરોડ રૂપિયા આટલાનું રાહત પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. નુકસાનનો વ્યાપ. રાજ્યમાં કમોસમી વરસાદને લીધે 42 લાખ હેક્ટર વિસ્તારના આશરે 16,000 જેટલા ગામોમાં પાકનું નુકસાન થયું છે, અને ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત કરી છે સરકારે. તો સહાય પેકેજની સાથે સરકારે ખેડૂતોને અન્ય રીતે પણ મદદ કરવાની જાહેરાત કરી છે. ખરીદીની શરૂઆત 9 નવેમ્બરથી થઈ ગઈ છે. ટેકાના ભાવે એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસના ભાવે ખરીદીનું મૂલ્ય એપ્રોક્સિમેટલી હશે 15,000 કરોડ રૂપિયા. અને પાકો કયા હશે ખરીદવામાં? તો મગફળી, મગ, અડદ, સોયાબીન, આવા બધા પાકની ખરીદી કરવામાં આવશે. અહીંયા ખેતી રિલેટેડ વાત થઈ છે. તમને બધાને ખબર હોવું જોઈએ કે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે, જેઓ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ હતા, શિવરાજસિંહ ચૌહાણ. ગુજરાતમાં તમને ખબર હોય તો મંત્રીમંડળ નવું આવ્યું છે. તો નવા મંત્રીમંડળમાં હાલમાં આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 12મી નવેમ્બર, જેને કહેવાય છે વિશ્વ ન્યુમોનિયા દિવસ. તો વિશ્વ ન્યુમોનિયા દિવસ એ ન્યુમોનિયા રોગ સામે લડવા માટે, જાગૃતિ ફેલાવવા માટે અને લોકોને શિક્ષિત કરવા માટે દર વર્ષે 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતી એક વૈશ્વિક ઘટના છે, જે વિશ્વભરમાં 5 વર્ષથી ઓછી વયના બાળકોના મોટાભાગના મૃત્યુ માટે જવાબદાર વિશ્વની સૌથી મોટી ચેપી કિલર છે. હવે ન્યુમોનિયા છે ને એ અટકાવી શકાય એવો અને સારવાર કરી શકાય એવો ચેપી રોગ છે, અને સારવારની ઉપલબ્ધતા હોવા છતાં ન્યુમોનિયા અને અન્ય શ્વસન ચેપી રોગોના કારણે મૃત્યુઆંક પાછલા વર્ષોમાં ખૂબ વધી ગયો છે. વિશ્વ ન્યુમોનિયા દિવસ સર્વપ્રથમ વખત 12 નવેમ્બર 2009ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ન્યુમોનિયા એ બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના ચેપને કારણે થતી બળતરાયુક્ત શ્વસનની વિકૃતિ છે, જે ફેફસાની હવાની કોથળીઓમાં નબળી પાડે છે, જેને એલ્વેઓલી કહેવાય છે. તે હવાની કોથળીઓમાં પ્રવાહી અથવા પરુના સંચયમાં પરિણમે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તે એક ચેપી રોગ છે અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિ માટે ઘાતક બની શકે છે, ખાસ કરીને બાળકો અને
વૃદ્ધ લોકોમાં. ઓકે, યાદ રાખજો. જાહેર પ્રસારણ સેવા દિવસ 12 નવેમ્બર 1947માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એમણે ઓલ ઇન્ડિયા રેડિયોની દિલ્હીની પહેલી અને એકમાત્ર મુલાકાત નિમિત્તે લોક સેવા પ્રસારણ દિવસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ 12મી નવેમ્બર 1947ના રોજ કુરુક્ષેત્રની મુલાકાત લેવાના હતા અને ત્યાં કેમ્પ કરી રહેલા 2.5 લાખ ભારતીય શરણાર્થીઓને સંબોધિત કરવાના હતા. પરંતુ અમુક અનિવાર્ય કારણોસર તેઓ કુરુક્ષેત્ર પહોંચી ન શક્યા અને તેમના માટે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી ગાંધીજીના જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી. પરિણામે ગાંધીજીએ બ્રોડકાસ્ટિંગ હાઉસની મુલાકાત લીધી. બપોરે 3 વાગે શરણાર્થીઓને સંબોધિત કર્યા. ઓલ ઇન્ડિયા રેડિયો પર રાષ્ટ્રપિતાની ઐતિહાસિક મુલાકાતના 50 વર્ષને નિમિત્તે 12મી નવેમ્બર 1997ના રોજ બપોરે 3 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પરિસરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પાછળથી 2001માં દિવસને આપણે સત્તાવાર રીતે જાહેર પ્રસારણ દિવસ તરીકે ઉજવવામાં શરૂ કર્યો છે. ઓકે, યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન છે કે માહિતી અને પ્રસારણ મંત્રી આપણા હાલના કોણ છે? કમેન્ટમાં લખજો. AITE વિશ્વનો સૌથી મોટો વાઘ સર્વે, બરાબર છે. તો ભારત 2026ની ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશનની તૈયારી કરી રહ્યું છે, જે વિશ્વનો સૌથી મોટો વન્યજીવ સર્વે છે. 2022માં ભારતમાં 3682 જેટલા વાઘ નોંધાયા હતા અને આગામી ગણતરીમાં આ સંખ્યા વધે તેવી અપેક્ષા છે, નોટ અપેક્ષા. હવે તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ગુજરાતની અંદર સિંહનો સર્વે પણ કરવામાં આવ્યો હતો. 16મા નંબરની સિંહની વસ્તી ગણતરી. મને કહો કેટલા સિંહો ટોટલ હતા? અને બીજું યાદ રાખજો કે આપણા ભારતની અંદર આજે એકચ્યુઅલી છે ને, ભારતના જેને બર્ડમેન કહેવાય છે ને, પક્ષીવિદ, જાણીતા પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલી, તો એમનો જન્મદિવસ છે, જેને કયા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ? રાષ્ટ્રીય પક્ષી દિવસ, બરાબર છે. તો એ યાદ રાખજો. હવે આ સર્વેમાં જંગલના રક્ષકોના પગના નિશાનને ટ્રેકિંગ જેવી પરંપરાગત ક્ષેત્રીય કાર્ય સાથે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થશે. ખાસ કરીને 40,000થી વધુ કેમેરા ટ્રેપ તૈનાત કરવામાં આવશે. AI આધારિત સોફ્ટવેર દરેક વાઘની અનન્ય પટ્ટાઓની પેટર્ન દ્વારા ઓળખ કરશે. આ વ્યાપક સર્વેક્ષણ માત્ર વાઘની સંખ્યા નહીં પરંતુ સમગ્ર ઇકોસિસ્ટમ એની સ્વાસ્થ્યનું મૂલ્યાંકન પણ કરે છે. વિશ્વ વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ખ્યાલ હોય તો જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને અહીંયા ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની PDF તો મળશે, સાથે સાથે પોલ્સ એ પણ રમવા મળશે. 2025નો બુકર પ્રાઇઝ કોણે જીત્યો? તો જવાબ આવશે ડેવિડ ઝાલે. કોણે જીત્યો છે? ડેવિડ ઝાલે. તો બુકર પ્રાઇઝ 2025, ઓકે, 2025નો પુરસ્કાર કોને મળ્યો છે? ડેવિડ ઝાલે. એમની નવલકથા ફ્લેશ માટે મળ્યો છે. અને આ સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતનાર તેઓ હંગેરિયન વારસાના પ્રથમ લેખક છે. પુરસ્કારની રકમ કેટલી છે? 50,000 પાઉન્ડ રોકડ અને એક બુકર ટ્રોફી. તમને ખબર છે આ પુરસ્કારની શરૂઆત કયા વર્ષમાં થઈ? 1969. મેન બુકર પ્રાઇઝ પહેલા કહેતા હતા. આપણા ભારતમાંથી કોને સૌ પ્રથમ વખત આ પુરસ્કાર મળ્યો છે? તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. હવે ફ્લેશ નવલકથા યુવાન હંગેરિયન છોકરા ઇસ્તવાનની વાર્તાથી શરૂ થાય છે, જે લશ્કરી જીવનથી લઈને લંડનના ઉચ્ચ વર્ગના સમાજ સુધી સફર કરે છે, જ્યાં તે સત્તા, સંપત્તિ, ઘનિષ્ઠતા, નૈતિક પતનની સાથે સંઘર્ષ પણ કરે છે. ડેવિડ ઝાલેનો જન્મ કેનેડામાં, ઉછેર લંડનમાં એટલે કે યુકેમાં, અને વર્તમાન નિવાસ સ્થાન એમનું વિયેના, ઓસ્ટ્રિયા છે. અન્ય સિદ્ધિની વાત કરીએ તેમની અગાઉની કૃતિ ઓલ ધેટ મેન ઇઝ, એના માટે 2016માં તેમને પ્રથમ વખત બુકરમાં શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું હતું. ભારતીય લેખિકા છે કિરણ દેસાઈ. 2006માં ધ ઇનહેરિટન્સ ઓફ લોસ એના માટે એમને બુકર પ્રાઇઝ મળ્યું હતું. તેઓ તેમની નવલકથા ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની એના માટે આ વખતે ઇતિહાસ રચતા બચી ગયા, બાકી એમને ફરીથી મળી જાત. બરાબર છે. બુકર પ્રાઇઝ
તમને ખબર છે કે યુકેમાં પ્રકાશિત થયેલ અને અંગ્રેજીમાં લખેલી નવલકથા માટે આપવામાં આવે છે. યુકે પછી કોમનવેલ્થ કન્ટ્રીઝ, બરાબર છે, તો એ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, બંને વસ્તુ અલગ અલગ છે, બુકર પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ, એ યાદ રાખજો. બાનુ મુસ્તાક છે, એમને 2025નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ મળ્યો છે, જેઓ ભારતીય છે અને કન્નડમાં એમણે લખેલી એમની જે નવલકથા છે હાર્ટ લેમ્પ, એના માટે આપવામાં આવ્યો. દીપા ભસ્ટે એનો અનુવાદ ઇંગ્લિશમાં કર્યો હતો. 50,000 પાઉન્ડનું ઇનામ એમાં પણ મળે છે, પરંતુ બંને જેણે ઓરિજિનલ લખી છે અને જેણે અનુવાદ કર્યો છે, બંનેને સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તેના તાજેતરના વૈશ્વિક રિવ્યુમાં કોણે ગુડ રેટિંગ આપ્યું છે? તો કંચનજંગા નેશનલ પાર્ક, બરાબર, કાંચનજંગા નેશનલ પાર્ક. તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર 1948માં એની સ્થાપના થઈ અને હેડક્વાર્ટર ક્યાં આવેલું તમારે મને કહેવાનું છે. તાજેતરના વૈશ્વિક રિવ્યુમાં કાંચનજંગા નેશનલ પાર્કને ગુડ રેટિંગ આપવામાં આવ્યું. આ રેટિંગ મેળવનાર એકમાત્ર ભારતીય પ્રાકૃતિક વર્લ્ડ હેરિટેજ સ્થળ છે તે. અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો પશ્ચિમી ઘાટ, સુંદરવન ગંભીર ચિંતાઓનો સામનો કરી રહ્યા છે. તો કાંચનજંગા નેશનલ પાર્કની વાત કરીએ, તે ભારતનું મિક્સ્ડ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. 2016માં પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક મહત્વના સંયોજન માટે એને માન્યતા મળી હતી. એનો ભૌગોલિક વિસ્તાર 1784 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેમાં સમુદ્ર સપાટીના નીચા સ્તરના ભેજવાળા જંગલથી લઈને વિશ્વના ત્રીજા સૌથી ઊંચા શિખર, ત્રીજા નંબરનું માઉન્ટ કાંચનજંગા 8,586 મીટરની બર્ફીલી ટોચનો સમાવેશ થાય છે. જૈવ વિવિધતામાં જુઓ તો 280 ગ્લેશિયર્સ છે. તમને ખબર છે ને 2025નું વર્ષ ગ્લેશિયર માટેનું પણ વર્ષ છે. એના સિવાય કયા વર્ષ છે તમને આવડતું હોય તો કમેન્ટમાં લખજો. આપણે ઘણીવાર ચર્ચા કરી છે, બરાબર છે, હું તમને જણાવવાનો નથી, પણ તમને ખબર હોવી જોઈએ. 70થી વધુ ગ્લેશિયર તળાવો, વન્યજીવની સમૃદ્ધ જૈવ વિવિધતા છે. અને એમાં મુખ્યત્વે સ્નો લેપર્ડ, હિમદીપડો, ક્લાઉડેડ લેપર્ડ, રેડ પાંડા, બ્લુ ચીપ વગેરેનો સમાવેશ થાય છે. આના સફળતાના કારણો શું છે અને ગુડ રેટિંગ શા માટે આપ્યું છે આયુસીને? તો સમુદાયનું જોડાણ, આ પાર્કની સફળતા કાળજીપૂર્વકનું આયોજન, પછી જે સ્થાનિક સમુદાયો છે એની સક્રિય ભાગીદારી એના કારણે છે. રેન્જર્સ સ્થાનિક લોકો સાથે નજીકથી કામ કરે છે. આ ઉપરાંત સાંસ્કૃતિક સંરક્ષણ, અહીંયા લેપચા પ્રકારના લોકો રહે છે અહીંયા, અને પછી જે વેસ્ટ બંગાળનું દાર્જિલિંગ છે ને બધામાં લેપચા લોકો રહે છે, એમના માટે સ્થળ માઇલ લ્યાંગ તરીકે, અને તિબેટિયન બૌદ્ધો માટે બેયુલ એટલે પવિત્ર ખીણ, આ બંને માટે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે, જે આધુનિક સંરક્ષણ પ્રથાઓ સાથે જોડાયેલું છે. કાર્યક્ષમ વ્યવસ્થાપન, પાર્કની સંરક્ષણ યોજનાઓમાં ગ્રામજનોના ટકાઉ ખેતી અને લણણી માટે બફર ઝોનનો સમાવેશ થાય છે. નેપાળના કાંચનજંગા કન્ઝર્વેશન એરિયા સાથે સરહદ પરનો સહયોગ પણ છે, બરાબર છે, તો એ પણ આપણે કહી શકીએ. આગળ વધીએ. સ્વર્ણજીત સિંહ ખાલસા અમેરિકામાં પ્રથમ શીખ મેયર. તો ભારતમાં પંજાબના જલંધરના વતની ડેમોક્રેટ પક્ષના છે સ્વર્ણજીત સિંહ ખાલસા, 40 વર્ષની ઉંમર છે. અમેરિકાના નોર્વિચ શહેરના મેયર તરીકે ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. તેમણે રિપબ્લિકન ટ્રેસી ગોલ્ડ, સ્વતંત્ર માર્શિયા વિલ્બર એમને હરાવીને જીત મેળવી. અગાઉ 2021માં સિટી કાઉન્સિલ માટે તેઓ ચૂંટાયા હતા. ભારતમાં ડીએબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો હતો. અમેરિકા ગયા પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી કરી. હાલમાં નોર્વિચમાં સ્થાયી છે અને બાંધકામનો વ્યવસાય ચલાવે છે. થોડા સમય પહેલાં આપણે એ પણ ભણ્યા હતા ને કે ન્યુયોર્કના મેયર, પ્રથમ મુસ્લિમ મેયર, 34 વર્ષ, અને ભારતના જે એક નિર્માતા છે, ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર, નામ તો તમારે જ કહેવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી
તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. આકાશ કુમાર ચૌધરી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત 8 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યા છે. તેઓ કયા રાજ્યના છે? તો તેઓ મેઘાલયના છે. તો મેઘાલયના ક્રિકેટર આકાશ કુમાર ચૌધરીએ રણજી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે 2 મોટા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રેકોર્ડ બનાવ્યા. 25 વર્ષના છે અને એકચ્યુઅલી છે ફાસ્ટ બોલર અને રેકોર્ડ બનાવ્યા છે અલગ બેટિંગમાં. તો ચૌધરીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સતત 8 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યા છે. એમણે ડાબોડી સ્પિનર લિમાર ડાબીની એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારીને ગેરી સોબર્સ અને રવિ શાસ્ત્રીની એલિટ ક્રમમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ બીજી ઓવરમાં પણ 2 બોલમાં 2 સિક્સ મારી. પછી સૌથી ઝડપી અડધી સદી પણ મારી છે. 11 બોલમાં 50 રન. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ. 2012માં એસેક્સ સામે 12 બોલમાં સિદ્ધિ મેળવનાર હતા લેસ્ટર શાયરના બેટ્સમેન વેઇન વ્હાઇટ એનો રેકોર્ડ તોડ્યો. આ રેકોર્ડ ભારતીય ડોમેસ્ટિક મેચ દરમિયાન સુરતમાં મેઘાલયની ઇનિંગના બીજા દિવસે બનાવવામાં આવ્યો હતો. ઓકે, તો યાદ રાખજો. રણજી ટ્રોફીની અહીંયા વાત થઈ, તમે જોયું ને, રણજી ટ્રોફી ચાલી રહી છે. તો 2025માં તમને ખબર છે કોણ વિજેતા રહ્યું? ઓકે, સૌથી વધારે વિજેતા કોણ છે રણજી ટ્રોફીમાં? તમારે મને કહેવાનું છે. મિનિટમેન 3 મિસાઇલનું સફળ પરીક્ષણ. અમેરિકાના હવાઈ દળે કેલિફોર્નિયાના વોન્ડેનબર્ગ બેઝ પરથીની સૌથી જૂની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ મિનિટમેન 3નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલે આશરે 7,500 કિલોમીટરનું અંતર કાપીને માર્શલ દ્વીપ સમૂહ નજીક લક્ષ્યને સફળતાપૂર્વક ભેદ્યું હતું. મિનિટમેન 3 1970ના દાયકાથી સેવામાં છે. પરમાણુ ઓવરહેડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેની મહત્તમ મારક ક્ષમતા 13,000 કિલોમીટર સુધીની છે. અને ખાસિયત શું ખબર છે? 1 જ મિનિટમાં સજ્જ થઈ જાય, એટલા માટે એને કહીએ છીએ મિનિટમેન. અને અહીંયા મિનિટમેન 3 છે, યાદ રાખજો. તમને ખબર છે ભારતે રેલગાડી ઉપરથી એક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. કઈ હતી મને કહો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ધરતીકંપની તીવ્રતા માપવાના સાધનને શું કહેવાય? સિસ્મોગ્રાફ. છોડ દ્વારા પોતાના માટે ભોજન બનાવવાની પ્રક્રિયાને વનસ્પતિ શાસ્ત્રની ભાષામાં શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. શાહી ચૂસ કાગળમાં શાહી ચૂસવાની પ્રક્રિયા શાના કારણે થાય છે? કેશાકર્ષણ. પદાર્થોને પોતાની તરફ ખેંચાવાના પૃથ્વીના બળને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણ. માનવ શરીરનો મૂળભૂત એકમ કોષ છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. અભયઘાટ કોની સમાધિ છે? તો ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ. અમદાવાદમાં શાહીબાગ બગીચો કોણે બંધાવ્યો હતો? તો શાહજહાં. સિદ્ધ હેમ શબ્દનું શાસન કયા વિષયનો ગ્રંથ છે? વ્યાકરણનો. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા હતા? બરાબર છે, સાણંદ. મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણી નેતા સામેલ હતા? બરાબર છે, મહાગુજરાતની અંદર કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે 7મી થી 13મી નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કર્યું. તેનું સમાપન સ્થળ કયું? એકતાનગર. સેકન્ડ પ્રશ્ન છે કે ભારત સરકાર વંદે માતરમ રાષ્ટ્રગીતના કેટલા વર્ષ પૂરું થવા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કર્યું છે? તો 150 વર્ષ થયા ભાઈ. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? આપણા કેન્દ્રીય ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? જીતુ વાઘાણી. સેકન્ડ પ્રશ્ન, માહિતી અને પ્રસારણ મંત્રી હાલમાં કોણ છે? કેન્દ્રમાં અશ્વિની વૈષ્ણવ. ત્રીજો પ્રશ્ન શું હતો કે સિંહોની વસ્તી ગણતરી થઈ. કેટલા સિંહો છે? 891. વિશ્વ વાઘ દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? 29 જુલાઈ. પાંચમો પ્રશ્ન, ભારતમાં પ્રથમ બુકર પ્રાઇઝ મેળવનાર કોણ હતા? અરુંધતી રોય, ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે 1997. છઠ્ઠો પ્રશ્ન હતો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર્સનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં છે. 7મા નંબરનો પ્રશ્ન,
ન્યુયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર 34 વર્ષની જે સૌથી નાની વયે ઝોહરાન મમદાની. 8મા નંબરનો પ્રશ્ન, રણજી ટ્રોફી સૌથી વધારે 42 વાર જીત્યું છે મુંબઈ અને આ વખતે જીત્યું છે વિદર્ભ. અને 9મા નંબરનો પ્રશ્ન, અગ્નિ પ્રાઇમ નામની મિસાઇલ છે એની આપણે ટેસ્ટિંગ કર્યું હતું, બરાબર છે, રેલવે ઉપરથી. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારા કમેન્ટમાં લખીને જણાવવાના છે. ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? સેકન્ડ પ્રશ્ન, કયા રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતું બિલ મંજૂર કરવામાં આવ્યું છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.